નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજનો વિડીયો એક એવા પ્રવાહી પદાર્થ પર છે જે પ્રવાહી તમે રોજબરોજ તમારા ખોરાક સાથે ચોક્કસપણે તમે પીતા જ હશો, પરંતુ તેના ખરેખર શું લાભ થાય છે, તેના શું નુકસાન છે અને તે વસ્તુને પીવાનો સાચો તરીકો કયો છે તે તમે નહીં જાણતા હોય તો મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને આ બધી માહિતી પૂરી પાડવા જઈ રહ્યો છું. આજનો વિડીયો મિત્રો એ છે કે છાશ પીવાથી તમારા શરીરમાં શું ફાયદા, શું નુકસાન અને કઈ રીતના છાશ પીવી તેના ઉપર જ છે. મિત્રો, છાશ એ આપણી ગુજરાતી પરંપરામાં ખૂબ જ પ્રાચીન કાળથી ભોજન સાથે લેવામાં આવતું પીણું માનવામાં આવે છે. મિત્રો, બધા જ ઘરના લોકો ભોજન સાથે મુખ્યત્વે છાશ તો પીતા જ હોય છે, પરંતુ તમને એ ખ્યાલ નહીં હોય કે કયા ભોજન સાથે છાશ ના પણ પીવી જોઈએ અને છાશમાં કઈ વસ્તુ નાખવી જોઈએ અને કઈ વસ્તુ ના નાખવી જોઈએ. મિત્રો, આજનો આ વિડીયો હું તમને એ જ માહિતી પૂરી પાડવા જઈ રહ્યો છું કે એવી કઈ વસ્તુઓ છે જે છાશમાં ના નાખવી જોઈએ. આ ઉપરાંત છાશને કઈ રીતે પીવી જોઈએ, છાશને ભોજન પહેલા પીવી જોઈએ કે ભોજન બાદ, અથવા તો કયા ભોજન સાથે છાશને જરા પણ પીવી જોઈએ નહીં. તો મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર થવા જઈ રહ્યો છે. બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી તમે ચોક્કસપણે બન્યા રહેજો. આ ઉપરાંત બધાને એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં એકવાર હર હર મહાદેવ અવશ્ય લખો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે આપણે વધુ વાર ન લગાડતા સૌ પ્રથમ આપણે છાશના ફાયદાઓ વિશે જાણીશું અને તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે સૌપ્રથમ ફાયદો જોઈએ છાશ પીવાનો એ છે કે પાચન ક્રિયામાં મદદરૂપ. મિત્રો, છાશ એ વિટામિન સી થી ભરપૂર હોય છે. આ ઉપરાંત છાશ એ ખૂબ જ સુપાચ્ય પ્રવાહી પદાર્થ માનવામાં આવે છે. છાશ પોતે તો સુવાચ્ય પદાર્થ છે, પણ જો તેની સાથે સાચું ભોજન લેવામાં આવે તો છાશ તેને પણ ખૂબ જ સારી રીતે પચન ક્રિયામાં મદદ કરતી હોય છે. મિત્રો, છાશ પીવાના ઘણા બધા લાભોમાંથી એક છે કે તે પેટમાં વધારે પડતી થતી ગરમીને ઠંડી રાખવાનું કાર્ય કરે છે. મિત્રો, જ્યારે પણ તમારા જઠરમાં એમિનો એસિડનું પ્રમાણ વધી જાય છે ત્યારે છાશ પીવાથી તમને એસિડિટીમાં રાહત થઈ જશે. ઉપરાંત તમારા પેટના આંતરડાની ગરમીને પણ ઠંડુ રાખવાનું કાર્ય છાશ ચોક્કસપણે કરે છે. આ ઉપરાંત છાશમાં એન્ઝાઇમ પાચક ક્રિયાને વધારવામાં ખૂબ જ મદદ કરે છે, જેના લીધે તમારા પેટમાં તમને તાજગી અને ઠંડકનો અનુભવ થતો હોય છે. મિત્રો, ત્યારબાદ નંબર 2 છે હાઇડ્રેશનમાં બેસ્ટ. મિત્રો, છાશ એ ખૂબ જ શરીરને પાણી તથા જરૂરી પ્રમાણમાં લિક્વિડ પૂરું પાડનાર પ્રવાહી માનવામાં આવે છે. આ ઉપરાંત ઉનાળામાં છાશને તો શરીર માટે ખૂબ જ બેસ્ટ ઠંડુ પીણું માનવામાં આવે છે, કારણ કે ઉનાળાના સમયે તમારા શરીરમાંથી પાણીનું પ્રવાહ પસીના સ્વરૂપે ખૂબ જ નીકળી જતો હોય છે. આવા સમયે જો શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ન પહોંચાડવામાં આવે તો તમને ચક્કર અથવા લો બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. જો આ સમયે તમે છાશ પીશો તો તમને તેમાં ઘણી રાહત મળે છે. આ ઉપરાંત છાશ તમને હાઇડ્રેશન આપીને તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણીનું પ્રમાણ પણ જાળવી રાખે છે. આ ઉપરાંત છાશ તમે ગરમીના સમયે પીવાથી શરીરમાં ઠંડક અને શરીરના તાપમાનને ઓછું રાખવાનું કાર્ય કરે છે અને શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે. જો આવા સમયે તમે છાશનું સેવન કરશો તો તમને લૂ લાગતા પણ બચી જશો. ઉપરાંત તમારા શરીરમાં વધારે પડતી ગરમી ભેગી ન થવાથી તમારા પેટમાં ઠંડક રહેશે અને અન્ય બીમારી જેમ કે ઊનવા તથા લૂ લાગવા જેવી સમસ્યાઓ ઉત્પન્ન થશે નહીં. માટે ઉનાળાના સમયમાં છાશ પીવી એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ છે નંબર 3
એ છે મિત્રો વિટામિન સી થી ભરપૂર. મિત્રો છાશ એ કુદરતી રીતે દહીંમાંથી બનાવવામાં આવતી એક પ્રવાહી છે, જેથી વિટામિન સીમાં એટલે કે છાશમાં વિટામિન સી કુદરતી રીતે વસેલું હોય છે. આ વિટામિન સી મિત્રો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખવા મદદરૂપ થાય છે. આ ઉપરાંત વિટામિન સી દાંત અને તમારા પેઢાની મજબૂતી માટે અને તંદુરસ્તી માટે પણ ખૂબ જ જરૂરી છે. જેથી જો તમારા શરીરમાં વિટામિન સીની કમી હોય તો તમે છાશ દ્વારા તેને પૂરી કરી શકો છો. વિટામિન સી દ્વારા મિત્રો તમારા શરીરની ઇમ્યુનિટીમાં વધારો થાય છે. આ ઉપરાંત વિટામિન સીમાં આ સિવાય અન્ય પ્રોટીન તથા અન્ય ખનિજ તત્વો પણ થોડા પ્રમાણમાં રહેલા હોય છે, જે તમારા ઓવરઓલ બોડીના હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ત્યારબાદ મિત્રો નંબર 4 તરફ જોઈએ છે હૃદય માટે ફાયદાકારક. મિત્રો તમને તો ખ્યાલ હશે કે છાશ પીવાથી તમને ખૂબ જ પેટમાં રાહત થતી હોય છે, પરંતુ તમને ખ્યાલ નહીં હોય કે છાશમાં લેક્ટિક એસિડ નામનું એક દ્રવ્ય રહેલું હોય છે, જે તમારા હૃદયની ધબકારાને વ્યવસ્થિત રાખવાનું કાર્ય કરે છે. અને મિત્રો તમને જાણીને નવાઈ થશે કે છાશમાં આ લેક્ટિક એસિડ ખૂબ જ ઘણા બધા પ્રમાણમાં જોવા મળે છે. જો તમારે હૃદય રોગની સમસ્યા હોય, નાની એક્ટિવિટીમાં તમારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા મળતું હોય, હાફ ચડી જતો હોય, તો છાશ પીવાથી તમને તેમાં લાભ મળી શકે છે. કારણ કે છાશમાં રહેલું લેક્ટિક એસિડ તમારા શરીરના હૃદયના ધબકારાને નિયમિત રાખવાનું કાર્ય કરતું હોય છે. માટે જે લોકોને હૃદયને લગતી બીમારી હોય તેવા લોકોને છાશ અવશ્યપણે પીવી જોઈએ. ત્યારબાદ નંબર 5નો ઉપાય છે મિત્રો, એ છે પાચનમાં ખૂબ જ ઝડપથી હોવું. મિત્રો ભોજન સાથે છાશ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે છાશ પીવાથી તમારું ભોજન ખૂબ જ ઝડપથી પચવા લાગે છે, જેના લીધે તમારા શરીરમાં થઈ રહેલો ગેસ અથવા બ્લોટિંગનું સમસ્યા ઉત્પન્ન થતી નથી. કારણ કે મિત્રો છાશ એ તમારા ખોરાકને સુપાચ્ય બનાવી દે છે. તેથી તે છાશ ખોરાકને નાના ટુકડામાં વહેંચી દેતી હોવાથી આપણા પેટના પાચન તંત્રને ખોરાકને પચાવવામાં ખૂબ જ મદદરૂપ થઈ જાય છે. તેનાથી તમારા શરીરને ખોરાકને પાચન કરવામાં વધારે સમય લાગતો નથી અને તમને તેનાથી ગેસ તથા બ્લોટિંગ તથા ઓડકાર જેવી સમસ્યાઓ પણ આવતી નથી. માટે જ્યારે પણ બપોરે તમે ભોજન કરો ત્યારે તમારે બપોરે અથવા સાંજે ભોજન સાથે 1 ગ્લાસ છાશ તો અવશ્યપણે પીવી જોઈએ. કારણ કે આ રીતના કરવાથી મિત્રો તમારા પાચન તંત્રને ખૂબ જ મદદ થાય છે અને પાચન તંત્રને વધારે પડતું જોર લગાડવાની જરૂર પડતી નથી. મિત્રો આ સિવાયનો ઉપાય એ છે કે નાના ઉપાયો કે છાશને જો તમે મિત્રો એકદમ ખાટી છાશને તમારા માથાના વાળમાં લગાવો છો, માથાની ચામડીમાં લગાવો છો, તો તમને મિત્રો ખોડાની સમસ્યાથી જે પણ લોકો જઈ રહ્યા હોય, પસાર થઈ રહ્યા હોય, તે લોકોને આ ઉપાય કરવાથી તેને ખોડામાં રાહત થઈ શકે છે. કંઈ નહીં મિત્રો, તમારે ફક્ત એક રૂ દ્વારા છાશમાં રૂ બોળીને ખાટી છાશનો ઉપયોગ કરીને એ રૂથી તમારા સ્કેલ્પ પર મસાજ કરવાનું છે. ત્યારબાદ તમારે અડધી કલાક પછી તે માથુંને ખૂબ જ નહિવત પ્રમાણમાં શેમ્પૂનો ઉપયોગ કરીને ધોઈ નાખવાનું છે. અઠવાડિયામાં આ વસ્તુ મિત્રો 3 વાર કરવાથી તમને ખોડાની સમસ્યામાં ચોક્કસપણે લાભ થશે ને થશે જ. આ મિત્રો આના સિવાય પણ મિત્રો ઘણીવાર છાશ દ્વારા મોઢું ધોવાથી પણ મોઢામાં રાહત થાય છે. આ ઉપરાંત મિત્રો ફેસની ઢીલી પડેલી ત્વચાને પણ છાશ દ્વારા તમે ફિટ એટલે કે ટાઈટ કરી શકો છો. આ ઉપરાંત મિત્રો છાશને ઘણા બધા અન્ય પદાર્થોમાં ઉમેરી કરીને પણ તેનો લાભ મેળવી શકાય છે. જો તમે મિત્રો ખૂબ જ ગરમ તાપમાનમાંથી પસાર થઈ રહ્યા અને તમને લૂ લાગી ગઈ હોય તો છાશમાં શેકેલું જીરું નાખીને પીવાથી તમને
પેટમાં ખૂબ જ ઠંડક થશે અને લૂમાં પણ રાહત મળી શકે છે. હવે મિત્રો જોઈએ કે છાશ પીવાના નુકસાન કયા કયા છે. કારણ કે મિત્રો જે પદાર્થથી તમને લાભ થતો હોય તે પદાર્થથી જો તમે વધુ પ્રમાણમાં સેવન કરશો તો તેના નુકસાન થવા પણ ચોક્કસ છે. તો તેમાં સૌ પ્રથમ આવે છે મિત્રો હિતાવહ કેલેરીસ. મિત્રો કેલેરીસ એ આપણા શરીરમાં ઉર્જાને માપવાનું એક દ્રવ્ય એટલે કે એક એકમ માનવામાં આવે છે. જો મિત્રો છાશમાં તમે વધુ પ્રમાણમાં મીઠું ઉમેરો છો અથવા તો જીરું અથવા મીઠું બંને વધુ પ્રમાણમાં ઉમેરો છો તો તે તમારા શરીરમાં અન્ય સાઈડ ઇફેક્ટ થવાનું કારણ બની શકે છે. કારણ કે વધુ પડતું મીઠું નાખવાથી તમારા શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે, જેનાથી તમારા લોહીનું પાણી થવા લાગે છે. માટે છાશમાં બસ ના કે બરાબર મીઠું નાખવું જોઈએ અને બને ત્યાં સુધી જીરોનો ઉપયોગ પણ થોડોક જ કરવો જોઈએ. આ ઉપરાંત મિત્રો મીઠામાં કેલેરી વધુ પડતી હોવાથી તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત વધુ પડતું મીઠું નાખવાથી તમારા ગળાના તણાવને પણ તે વધારી શકે છે. અને જે પણ લોકોને ખાસ કરીને મિત્રો કિડનીને લગતી સમસ્યા છે, પથરીને લગતી સમસ્યા છે, તેવા લોકોને મીઠું નાખવું જોઈએ નહીં. ખાસ કરીને છાશમાં તેવા લોકોને કિડનીની સમસ્યામાં વધારો થઈ શકે છે. આ ઉપરાંત ગળાના સ્વાસ્થ્ય માટે પણ છાશને મીઠા વગર પીવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ત્યારબાદ અન્ય નુકસાન છે મિત્રો પેટમાં દુખાવો થવો. મિત્રો છાશને વધુ પ્રમાણમાં સેવન કરવાથી પેટમાં ભારીપણું તથા વધુ પ્રમાણમાં પીવાથી પેટમાં ગેસ તથા બ્લોટિંગ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે, જે તમને ખૂબ જ શરમદાયક ફીલ કરાવશે. કારણ કે મિત્રો ભોજન કર્યા બાદ ઘણા લોકો 2-3 ગ્લાસ છાશ એમનેમ જ પી જતા હોય છે, પરંતુ તેનો લાભ થવાને બદલે ગેરલાભ થવા લાગે છે. વધુ પડતી છાશ પીવાથી મિત્રો તમારા શરીરમાં પાચન તંત્રમાં સંતુલન જળવાતું નથી, જેના લીધે પાચન ક્રિયા નબળી થઈ જાય છે. માટે ભોજન સાથે અથવા તો ભોજન કર્યા બાદ 1 ગ્લાસ છાશ પીવી એ ઉત્તમ માનવામાં આવે છે. વધુ પડતી છાશ પીવાથી પેટમાં ગેસ તથા બ્લોટિંગની સમસ્યાઓ થઈ શકે છે અને પેટમાં ભારીપણ ફીલ લાગી શકે છે. ત્યારબાદ અન્ય નુકસાન છે મિત્રો વધુ પડતું વિટામિન સી અથવા તો ખાટી છાશ ના પીવી. મિત્રો જો છાશને લાંબા સમય સુધી જાળવવામાં ગરમીમાં રાખવામાં આવે તો તેનું તાસીર ખાટી થઈ જાય છે, તે તો તમને ખ્યાલ જ હશે. વધુ પ્રમાણમાં ખાટા દ્રવ્યો ખાવાથી મિત્રો તમને ખંજવાળ જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે અને ચામડીમાં એલર્જીક રિએક્શન પણ આવી શકે છે. માટે એ ધ્યાન રાખો કે છાશનું સેવન બને ત્યાં સુધી મોરી અથવા નહિવત પ્રમાણમાં ખાટી હોય તેવી જ પીવી જોઈએ. વધુ પ્રમાણમાં ખાટી અથવા તો જૂની છાશ પીવાથી ચામડીમાં ખરજવું અને અન્ય એલર્જીક રિએક્શન પણ આવી શકે છે. માટે બને ત્યાં સુધી મોરી છાશ પીવાનો સમય આદર રાખો. આમ તો મિત્રો કુલ મળીને જોઈએ તો છાશ એ બહુ સારું પીણું છે અને આપણી ગુજરાતી પરંપરામાં ખૂબ જ પ્રાચીન કાળથી પીવાતું આવતું ઠંડુ પીણું છે. પણ મિત્રો આજે હવે એ પણ જાણીશું કે કયા ખોરાક સાથે છાશ ના પીવી જોઈએ, અન્યથા તેની સાઈડ ઇફેક્ટ તમારા શરીર પર જોવા મળી શકે છે. સૌપ્રથમ છે મિત્રો દૂધ સાથે ક્યારે છાશ પીવી જોઈએ નહીં. કારણ કે મિત્રો દૂધમાં વિટામિન સી ભળવાથી દૂધ ફાટી જતું હોય છે. જો તમે દૂધની કોઈ પણ વાનગી સાથે છાશનું સેવન કરો છો તો તે તમારા પેટમાં અસંતુલન જાળવીને તમારી ચામડીમાં અન્ય કોઈ ડાઘ ધબ્બા થવાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. માત્ર દૂધની કોઈ પણ વાનગી સાથે છાશનું સેવન કરવું જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો ફ્રૂટ સાથે. મિત્રો ફ્રૂટ સાથે પણ બને ત્યાં સુધી છાશનું સેવન કરવું જોઈએ નહીં. આમ કરવાથી પેટમાં અસંતુલન ઉત્પન્ન થાય છે અને ગેસ તથા બ્લોટિંગ જેવી સમસ્યા ઉત્પન્ન થાય છે. તેનાથી ફ્રૂટનું પાચન સુપાચ્ય થતું નથી. તેથી બને ત્યાં સુધી ફ્રૂટ સાથે પણ છાશનું સેવન કરવું જોઈએ નહીં.
ત્યારબાદ છે મિત્રો માંસાહારી ખોરાક સાથે છાશનું સેવન. મિત્રો માંસાહારી ખોરાક મુખ્યત્વે તાસીરમાં ગરમ હોય છે અને છાશ એ તાસીરમાં ઠંડી હોવાથી તમારા હોજરીમાં એટલે કે જઠરમાં અસંતુલન પેદા થશે, જેનાથી તમને એસિડિટી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. માટે બને ત્યાં સુધી માંસાહારી ખોરાક જેમ કે ઈંડા, ચિકન, મટન વગેરે સાથે છાશનું સેવન કરવું જોઈએ નહીં. આ ઉપરાંત મિત્રો મસાલેદાર ખોરાક સાથે પણ છાશનું સેવન કરવું જોઈએ નહીં. વધુ પડતા તેલવાળા ખોરાક તથા મરી મસાલાવાળા ખોરાક સાથે છાશનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. માટે આવા ખોરાક સાથે પણ છાશનું સેવન કરવું જોઈએ નહીં. હવે મિત્રો જાણીએ કે છાશનો સાચો પીવાનો સમય કયો છે. મિત્રો છાશને તમે બપોરે કોઈ પણ ભોજન સૌપાચ્ય ભોજન સાથે લઈ શકો છો, પરંતુ રાત્રે જો તમે છાશ ભોજન સાથે લેવા માગો છો તો બને ત્યાં સુધી મોરી છાશ પીવાનો આદર રાખો, કારણ કે રાત્રે ઠંડી અથવા તો ખૂબ જ ખાટી છાશ પીવાથી તમારા શરીરમાં ખચરકો જેવી સમસ્યા આવી શકે છે. માટે રાતના ભોજન સાથે મોરી છાશ પીવી એ હિતાવહ સાબિત રહેશે. આ ઉપરાંત તમે છાશમાં જીરું અથવા નહિવત પ્રમાણમાં મીઠું નાખીને છાશનો સ્વાદ તમારા સ્વાદ અનુસાર ફેરફાર કરી શકશો. આ ઉપરાંત મિત્રો બને ત્યાં સુધી ઘરે બનાવેલી છાશનો ઉપયોગ કરો. બહારની તૈયાર છાશ રહેવાનું ટાળો અને ઘરે જમાવેલા દહીંની છાશ પીવાથી તમને પણ ઘણો બધો સ્વાસ્થ્ય લાભ થાય છે. આમ તો મિત્રો છાશનું જો સાચી રીતના સેવન કરવામાં આવે તો તેના કોઈ પણ નુકસાન હકીકતમાં છે જ નહીં, કારણ કે છાશ એ મિત્રો નાનપણથી આપણે પીતા આવ્યા છીએ અને તેના સદ્ગુણો પણ ખૂબ જ ઘણા બધા આપણને જાણતા હોય છે. આયુર્વેદમાં છાશનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. મિત્રો કયા લોકોને છાશ ના પીવી જોઈએ તો એ છે મિત્રો કે જે લોકોને ચામડીને લગતી સમસ્યા હોય તેવા લોકોને ખાટી છાશ પીવાનું ટાળવું જોઈએ. હા મિત્રો, આ ઉપરાંત જે લોકોને વિટામિન સી થી એલર્જી હોય, એટલે કે જે લોકો વિટામિન સીને સરખી રીતે પાચન ના કરી શકતા હોય તેવા લોકોને પણ છાશના પીણાથી દૂર રહેવું જોઈએ. જે લોકોને છાશથી એલર્જી છે તેવા લોકોને પણ છાશના સેવનથી દૂર રહેવું જોઈએ. આ સિવાયના અન્ય લોકો છાશનું સેવન ચોક્કસપણે કરી શકે છે. મિત્રો આ હતા છાશ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી. તો મિત્રો આ માહિતી તમને પસંદ આવી હોય તો અમને તમારી રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. આ ઉપરાંત જો તમે અન્ય કોઈ દ્રવ્ય વિશે જાણકારી મેળવવા માંગતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો. અમે અમારા નેક્સ્ટ વિડીયોમાં તે ટોપિક વિશે જરૂર ચર્ચા કરી શકીએ. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમને અમે અમારા વિડીયોથી વંચિત ના રાખીએ. અને મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી મહાદેવની કૃપા આપ સૌ પર બની રહે. આ ઉપરાંત મિત્રો તમે કયા ગામથી બિલોંગ કરો છો તે પણ કોમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવો. મિત્રો આ સિવાય અન્ય એક વિનંતી એ કરવા માંગુ છું કે જે પણ લોકો તમારી આજુબાજુમાં તમારા પરિવારમાં છે તેને આ વિડીયો બને ત્યાં સુધી શેર કરો, જેથી તેઓ પણ છાશ વિશેની સાચી માહિતી મેળવી શકે અને તેઓ પણ બીજાને આ માહિતી શેર કરી શકે. તમારું એક શેર બટન એ બીજા લોકોને ઘણો બધો ફાયદો અપાવી શકે છે. માટે બને ત્યાં સુધી આ વિડીયોને તમારા પરિવારજનો તથા તમારા મિત્રજનોમાં શેર કરો. તો મિત્રો મળીશું હવે આવા જ નવા ટોપિક સાથે, આવી જ નવી અન્ય પદાર્થ વિશેની માહિતી સાથે. તો ત્યાં સુધી બધાને મિત્રો હર હર મહાદેવ,
જય શ્રી રાધે કૃષ્ણ. બધાને મારા જય મહાબુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત